સાબરકાંઠાના હિંમતનગરમાં મેરેજ બ્યુરોના નામે છેતરપિંડીના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે અર્બુદાનગર સોસાયટીમાં બ્યુરો ચલાવતા દંપતીના ઘરે તપાસ કરી. દિવ્યશક્તિ મેરેજ બ્યુરો ચલાવતા દંપતીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે. મેરેજ બ્યુરો સંચાલક કવિતા સોનીને સાથે રાખીને આ તપાસ કરાઈ. તપાસ દરમિયાન શક્તિ મેરેજ બ્યુરોનું વિઝિટિંગ કાર્ડ મળી આવ્યું છે. તપાસ દરમિયાન છેતરપિંડીના 5 કિસ્સા પણ સામે આવ્યા છે. હિંમતનગર પોલીસે ભોગ બનનાર પીડિતોને બહાર આવીને ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે. મેરેજ બ્યુરોમાં અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવીને લગ્ન કરાવતા હતા. લગ્ન કરાવીને સામાન્ય વાતમાં લઈ લેવાતા હતા છૂટાછેડા. લગ્ન દરમિયાન નાની નાની વાતોમાં યુવક પાસેથી પૈસા પણ પડાવતા હતા. આ મોટું રેકેટ સામે આવ્યું છે, જેને લઈને હવે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. શક્તિ મેરેજ બ્યુરો પર હવે પોલીસની જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, આ મેરેજ બ્યુરોનો જે આખું રેકેટ ચાલતું હતું, એમાં મોટા ખુલાસા પણ થવાની શક્યતા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. કોણ કોણ પકડાયું છે અને શું શું સામે આવ્યું છે, જણાવશો? કશિશ, હિંમતનગરના ખાતે મેરેજ બ્યુરો નામને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. અર્બુદાનગર સોસાયટીમાં રહેતી દિવ્યા શક્તિ મેરેજ બ્યુરો નામની દંપતી દ્વારા એક રેકેટ ચલાવવામાં આવતું, જેમાં પરપ્રાંતીય જે યુવતીઓને લાવી અને સારા ઘરના છોકરાઓને છેતરપિંડી ભોળવી અને તેની સાથે વિશ્વાસઘાત કરી અને જે લૂંટેરી દુલ્હન છે તે પ્રકારની ઘટના સામે આવી હતી. હરિયાણા હોય કે બિહાર હોય કે રાજસ્થાન હોય, તેમાંથી છોકરીઓને લાવી અને લગ્ન કરાવતા હતા. ત્યારબાદ ઘર કંકાસ કરી અને છેતરપિંડી કરીને ઘરના જે સાસુ છે તેની સાથે ઝઘડા કરી હોવાનું પોલીસ સ્ટેશને નોંધાયું છે. અને 5 જેટલા જે ફરિયાદી છે તે સામે આવ્યા છે. 5 લોકોની છેતરપિંડી થઈ છે. વધુ એક તલોદ ખાતે ફરિયાદ નોંધાઈ છે, એટલે કે 6 લોકો હાલ સામે આવ્યા છે. અને પોલીસે ટેલિફોન નંબર જાહેર કર્યો છે. જે લોકો ભોગ બન્યા હોય તે નંબર પર કોલ કરો. 99 98 82 81 નંબર પર પોલીસે નંબર જાહેર કર્યો છે. અને જે લોકો છેતરાયા હોય તે તમામ લોકો આ નંબર કોલ કરી અને ફરિયાદ નોંધાવે તેવું હાલ કરવામાં આવ્યું છે. હાલ કવિતા અને મુકેશ નામના 2 આરોપીને અટકાયત કરી છે અને પરપ્રાંતીય અન્ય 2 છોકરી અને યુવકને અટકાયત કરી છે. 5 થી વધુ લોકો જે ફરાર છે તેની શોધખોળ હાથ ધરી છે. જી કશિશ. આભાર સંદીપ સમગ્ર વિગતો બદલ.